વેલકમ ટુ ધ ધારાસ કિચન. તો આજે આપણે નવી ટ્રીક સાથે અને ઝટપટ બની જાય તેવા આલુ પરોઠા બનાવીશું. તો આલુ પરોઠા બનાવવા માટે મેં અહીંયા 6 થી 7 નંગ બાફેલા બટેકા લીધા છે, જેને મેં થોડા ઠંડા કરીને છીણી લીધા છે. અહીંયા જેટલા બટેકા લીધા છે તેટલો જ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. એક સાથે લોટ નથી નાખી દેવાનો, લોટ બાંધતા બાંધતા નાખતો જવાનો છે, ઘટે ને એ પ્રમાણે. હવે આપણે આ પાછળથી એડ કરી લઈશું જરૂર પ્રમાણે. હવે આપણે બધા મસાલા નાખી દઈશું. 1 ચમચી હિંગ, લાલ મરચું પાવડર 1 ચમચી, હળદર 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, આદુ મરચાંની પેસ્ટ. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. મોણ માટે 1 ચમચી તેલ. હવે આપણે ધાણા નાખી દઈશું. હવે આપણે આને બરાબર મિક્સ કરી લેશું અને જરૂર પડે એ રીતે લોટ એડ કરતા જશું. લોટ રેડી થઈ ગયો છે. 1 બાઉલમાંથી 2 ચમચી જેટલો લોટ વધ્યો છે. હવે આપણે તેલ નાખીને બરાબર પૂણી લઈશું. હવે આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે, તમે લોટ જોઈ શકો છો. હવે આપણે લુવા કરીને 1 બાય 1 વણી લઈશું. કોરા લોટમાં ડીપ કરીને વણવાનું રહેશે. આપણે લોઢી ગરમ થવા માટે મૂકી દીધી છે. લોઢી ગરમ થઈ ગઈ છે. હવે આપણે પરોઠા તળવા મૂકીશું. હવે આપણે આને પલટાવી લઈશું અને તેલ લગાવી દઈશું. આને તમે ઘીમાં પણ શેકી શકો છો.
ધીમા ગેસે તળવાના છે. હવે બીજી સાઈડ પણ તેલ લગાવી દઈશું. જોઈ શકો છો, તમને જોતા જ મોંમાં પાણી આવી જશે. આ રીતે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકાવા દેવાના છે. આને તમે બાળકોના નાસ્તામાં સવારમાં પણ નાખી શકો છો. ચોમાસામાં પણ ખાવાની મજા આવે તેવો નાસ્તો. જોઈ શકો છો પરોઠું શેકાઈ ગયું છે.